2 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગરના જન્મદિનની ઉજવણી થવા જઈ રહી છે. તો ચાલો આપણા એવા લોકપ્રિય પત્રકાર અને સામાજિક કાર્યકર એવા શ્રી નીતિન પટેલને સાંભળીએ. નીતિનભાઈ, આપ એક ખૂબ જાણીતા અને લોકપ્રિય પત્રકાર છો, સામાજિક કાર્યકર પણ છો. આવતીકાલે જ્યારે ગાંધીનગર શહેરનો 61મો સ્થાપના દિનની ઉજવણી સમગ્ર ગાંધીનગરમાં અને ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકા પોતે કરવાની છે, ત્યારે આની જ્યારે પહેલી વાર ઉજવણી થઈ ગાંધીનગર શહેરના સ્થાપના દિનની, એ કાર્યક્રમના આયોજકમાં તમે હતા. અને આજે આ વિકાસ અને વસ્તીની સરવાણી આટલી બધી વહી ગઈ છે, ત્યારે આપ આ જન્મદિનની પૂર્વ દિવસે આપ શું કહેશો? ગાંધીનગર નો 61મો જન્મદિવસ આવતીકાલે અનેક સંસ્થાઓ દ્વારા ઉજવાઈ રહ્યો છે, ત્યારે મને ગાંધીનગરની રજત જયંતિ નો જયારે ઉજવણી થઈ 1990માં યુવા દિશા કેન્દ્ર એના સંકલનમાં ગાંધીનગરની લગભગ મને યાદ છે ત્યાં સુધી 20 થી 25 સંસ્થાઓએ ભેગા મળીને ભાઈ શ્રી સંજીવ મહેતા, અતુલ વ્યાસ અને સ્વર્ગીય અમારા મિત્ર ઘનશ્યામ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક સુંદર કાર્યક્રમ દેશભક્તિ ગીતોનો યોજીને એની ઉજવણી થઈ હતી. અને મને યાદ છે એ વખતે જ્યાં ગાંધીનગર જીબીમાં પહેલી ઈંટ નખાઈ હતી આ નગરની, એ વિશ્રામ ગૃહથી સાયકલ રેલી 100 યુવકો સાથે મારી આગેવાનીમાં નીકળી અને ટાઉન હોલ પહોંચી, જ્યાં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને શ્રીમતી ગજરાબેન ચૌધરી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્યાં રેલીનું અભિવાદન થયું. અને હા, આ જન્મદિવસ ની શોધ કઈ રીતે થઈ એ પણ એક બહુ રસપ્રદ બાબત છે. તત્કાલીન યુવા નેતાઓ સંજીવ મહેતા, અતુલ વ્યાસ અને ભાઈ શ્રી સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ, આ ત્રણેય શહેરનો જન્મદિવસ શોધીને કેટલી મહેનત કરીને જ્યાં પ્રથમ ઇમારત બની હતી એ જીબીના વિશ્રામ ગૃહે જઈને પાયાની ઈંટ પાસે પહોંચીને એની તકતી પણ શોધી કાઢી અને સૌ પ્રથમ ઉજવણીનો કાર્યક્રમ રજત જયંતિ વર્ષનો 1990માં કર્યો. એ આ ત્રણે એ સમયે લાલ બાલ પાલ ની ત્રિપુટી તરીકે ઓળખાતી આ ત્રિપુટીએ કર્યો હતો. એ સૌને પણ હું ધન્યવાદ આપું છું.